રાજકોટથી લોકલ ટ્રેનની કનેક્ટિવિટી વધારવા માંગ, રાજકોટથી વાંકાનેર થાન સુરેન્દ્રનગરની કનેક્ટિવિટી વધારવા માંગ, રાજકોટથી વિરમગામ અને અમદાવાદની કનેક્ટિવિટી વધારવાની પણ માંગ। નવી લોકલ ટ્રેન શરૂ ન કરાતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતો પરેશાન છે। અમદાવાદથી વડોદરા 110 કિલોમીટરનું અંતર છતાં 152 ટ્રેન દોડે છે। અમદાવાદથી સુરત 230 કિલોમીટરના અંતરે 117 ટ્રેન દોડે છે। રાજકોટથી સુરેન્દ્રનગર વચ્ચે 116 કિલોમીટરનું અંતર છતાં 46 ટ્રેન। અમે રાજકોટથી થાનથી બધા અપડાઉન કરીએ છીએ। ઓછામાં ઓછા 500 થી 700 800 જણા અપડાઉનમાં ડેઈલી હોય છે। હવે ઘણા ટાઈમથી અપડાઉન વાળા બધા અલગ અલગ કાર્યકર્તાઓ બધાને મળ્યા લોકલ ટ્રેન માટે અમારો મુદ્દો છે। કારણ કે અત્યારે રાજકોટથી સુરેન્દ્રનગર વડોદરા એ માટે રોજની 2 ટ્રેનો લોકલ ચાલુ છે। એક સવારે અને રાતે જે રિટર્ન આવે બે ટ્રેનો લોકલ ચાલુ છે। બાકી બધી અત્યારે કે લોકલ ટ્રેન ચાલુ છે નહીં। ભાવનગર કે બીજા આપણથી જે નાનું ડિવિઝન છે રાજકોટથી નાના અમુક ડિવિઝન છે એ બધા લોકલ ટ્રેનોની સગવડ આપી છે। ભાવનગરથી બોટાદ ગણો કે ધોળકા ગણો બધે 20 25 ટ્રેનો લોકલ ટ્રેનો છે। એથી તો રાજકોટ આપણું મોટું છે, રાજકોટ રેલવે ડિવિઝન, તો એને કેમ 2 લોકલ ટ્રેન એમ।